નમસ્કાર, માર્કેટ ટ્રેન્ડ CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાને. માર્કેટમાં અત્યારે ઘણા પરિબળો અસર કરતા આપણે જોઈ રહ્યા છે, પરંતુ આ ઘટાડામાં માર્કેટમાં જે અત્યારે વેચવાલી જોઈ રહ્યા છે, કયા સેક્ટર, એના કયા સ્ટોક્સ ફોકસમાં હોવા જોઈએ, તો ખાસ કરીને આજે માર્કેટ ટ્રેન્ડમાં આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો ગેસ કંપનીઓ, ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ, આ મહિનો ઘણો ખરાબ રહ્યો છે. આ સપ્તાહની શરૂઆતથી જ આપણે સમાચાર જોયા કે APM ગેસ ફાળવણીમાં ઘટાડો છે, એને લીધે એક અસર જોઈ રહ્યા છે, પરંતુ હજુ આગળ કેટલો ઘટાડો આ કંપનીઓ બતાવી શકે છે, આ બધા પર ચર્ચા કરીશું આપણા ફંડામેન્ટલ એક્સપર્ટ સાથે, અને ત્યારબાદ રિયલ એસ્ટેટ પર પણ ચર્ચા કરવાની છે. તો આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને સાથે જ વેલ્થ ફિનવાઇઝરના કો ફાઉન્ડર જનક શાહ. આ બંનેનું સ્વાગત છે શો પર. અને એક જગદીશજી, શરૂઆત કરીએ આપણે, કારણ કે સપ્તાહની શરૂઆતથી જે સમાચાર આવ્યા અને ગેસ કંપનીઓમાં ખાસ કરીને આપણને જે એક રિએક્શન જોવા મળ્યું હતું, IGL લગભગ એકાદ સપ્તાહમાં જુઓ તો 10% નેગેટિવ રિટર્ન્સ, MGLમાં 5% આસપાસના આપણને નેગેટિવ રિટર્ન્સ જોવા મળ્યા. જે સમાચાર આપણને આવતા દેખાડ્યા હતા કે ગેસ સપ્લાય ઘટાડવાનો જે અપડેટ આવતી જોઈ રહ્યા હતા, કઈ રીતે તમે આ સમાચાર જોઈ રહ્યા છો અને આ કંપનીઓ માટે હજુ આગળનો સમય કેટલો ઘટાડો બતાવી શકે છે? ગુડ આફ્ટરનૂન ચાંદની. MGL, IGL અને ગુજરાત ગેસ, આ ત્રણ કંપનીઓ જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં બિલકુલ અત્યારે કાર્યરત છે. એક સમાચાર એવા આવ્યા હતા કે ઓક્ટોબરની 16મી તારીખે જે ગેલે એક રિડક્શન કર્યું હતું કે 13-14% જેટલું એલોકેશન એ લોકોએ કાપ્યું હતું, અને ઇટ વોઝ અ વેરી બિગ બ્લો, કારણ કે આ પર્ટિક્યુલર સેક્ટરના સ્ટ્રક્ચરલ ગ્રોથ માટે આ બહુ ખરેખર એક નેગેટિવ ન્યૂઝ હતા. અને હવે એક બીજા સમાચાર એવા આવ્યા છે કે આ જે ઓવર એન્ડ અબાઉ જે ગયા મહિને કર્યું એની ઉપરાંત બીજું 18-20% જેટલું એ લોકો કટ મૂકવાના છે ડ્યુરિંગ મંથ ઓફ નવેમ્બર. તે 16મી નવેમ્બરે એ લોકોએ જાહેર કર્યું હતું. અને આની એક સીધી માઠી અસર આપણે જોયું કે ત્રણ જે મહાનગર ગેસ, ઇન્દ્રપ્રસ્થ અને ગુજરાત ગેસ પર ચોખ્ખી ત્રણ કંપની સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં જ છે, અને લગભગ 15-17% જેટલો એ લોકોનો જે APMનો એલોકેશનનો જે આ જે કટ છે એનો ચોક્કસ એ લોકો એના ભાગીદાર, આમ તો ઘણો તો એ લોકો દે આર બી ધી વિક્ટિમ્સ ઓફ દેટ. અને ઇન્દ્રપ્રસ્થ ગેસ છે કે મહાનગરના ગેસમાં આપણે લગભગ 15% જેટલો ઘટાડો જોયો, અને ગુજરાત ગેસમાં બી લગભગ 8% જોયો, અને અદાણી ટોટલ ગેસ એની અંદર પણ આપણે 4.4% ઘટાડો જોયો હતો. 18મી નવેમ્બરની આપને હું વાત કરું છું. અને અદાણીમાં તો અત્યારે હું ખાસ વિશેષ કોમેન્ટ નહીં કરું, કારણ કે જે સમાચાર આવ્યા છે અમેરિકાથી એ જોતા તો આ પર્ટિક્યુલર કંપનીનું કમ્પ્લીટ ગ્રુપ ઇઝ ઓનલી ઓન ધ નેગેટિવ સાઇડ. જે રિવાઇઝ ગેસ એલોકેશનનું જે છે એપ્રોક્સિમેટલી 20% લેસર દેન ધી પ્રીવિયસ એલોકેશન, એ એડવર્સ ઇમ્પેક્ટ પ્રોફિટેબિલિટી કંપની પર ચોક્કસ પડશે. અને મારું એવું માનવું છે કે આ કંપનીઓને જે ભવિષ્યમાં એ લોકોને ઓલ્ટરનેટ સોર્સ ઓફ અરેન્જમેન્ટ કરવી પડશે, એનાથી એ લોકોની પ્રોફિટેબિલિટી પર એક ચોક્કસ અસર થવાની છે. તમે આ ટોટલ એલોકેશનનું જે પર્સન્ટેજ ગણો તો 30-35% ફોર ધ સેક્ટર છે. અને શોર્ટફોલ ધારો કે એ લોકો આમ આપણે માની લઈએ કે હાયર ન્યૂ વેલ ગેસ, એટલે કે જેને NWG કહેવામાં આવે છે, જેની પ્રાઇસ $8-9 પ્રતિ બેરલ છે, MMBTU છે, અને જે બેલેન્સ જે સ્પોટ LNG કહેવાય છે એની કિંમત છે લગભગ $14 પર MMBTU. એટલે એ લોકોનો ઓવરઓલ જે ઇનપુટ ગેસ કોસ્ટ છે એ લગભગ $2-6 પર SCM વધી જશે. અને બંને આ તમામ કંપનીઓનો જે FY26 એનો જે એસ્ટિમેટેડ EBITDA છે એના પર લગભગ 43-63% જેટલી એ લોકોની પ્રાઇસ પર અસર થશે, એવું એક એસ્ટિમેટ અત્યારે કાઢવામાં આવ્યું છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ, મહાનગર ગેસ અને ગુજરાત ગેસ, ઓલ થ્રી વિલ બી સફરર. એટલે મારું તો માનવું છે કે આ કંપનીઓમાં હાલ પૂરતું તો એક નેગેટિવ ટ્રેન્ડ ચોક્કસ ચાલુ થઈ ગયો છે. એટલે તો આ કંપનીઓ માટે એક નેગેટિવ ટ્રેન્ડ જે એક શરૂઆત થતો આપણે જોઈ રહ્યા છીએ. જનક સર, આપની પાસેથી જાણીએ, કારણ કે આ સોમવારે જ્યારે આપણે અપડેટ જોઈએ, બે કંપનીઓ દ્વારા અનાઉન્સમેન્ટ થયું કે ડોમેસ્ટિક ગેસ અલોકેશન ગેલ દ્વારા જે છે ખાસ કરીને એ બિટવીન ધ રેન્જ ઓફ 13-20% એ ખાસ કરીને રિડ્યુસ કરવામાં આવ્યું છે. અને IGL આપણે જોયું લગભગ એક 20%ની લોઅર સર્કિટ પર પહોંચ્યું હતું. MGLમાં પણ એ દિવસમાં ઇન્ટ્રાડે જોઈએ તો 15% આસપાસનો એક ઘટાડો આપણને જોવા મળ્યો હતો. અને ખાસ કરીને આને લીધે એક કંપનીની પ્રોફિટેબિલિટી પર પણ એક ખાસી અસર પડશે, એ પણ એમનું કહેવું હતું. કઈ રીતે તમે આ સમાચાર જોઈ રહ્યા છો અને કંપની માટે, આ બધી કંપનીઓ માટે હવે આવનારો સમય કેવો રહી શકે છે? જાનની, અગર આપણે આ ગેસ ઇશ્યુની વાત કરીએ તો એવું થઈ રહ્યું છે કે એ લોકોનો અત્યારે જે ટોટલ આપણે જોઈએ તો ગવર્મેન્ટે કટ કર્યું છે એલોકેશન અંડર એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસ મિકેનિઝમ. એ જોતા એવું લાગી રહ્યું છે કે આ બધાની પ્રોફિટેબિલિટી
ઘણી બધી ઇમ્પેક્ટ થઈ જશે. અને જે મહાનગર ગેસ છે કે ઇન્દ્રપ્રસ્થ ગેસ છે કે ગુજરાત ગેસ છે, આ બધાની પ્રોફિટેબિલિટીમાં ડેન્ટ પડશે. હવે જ્યારે માર્કેટ આપણે જોઈએ છીએ કે કરેક્શન મોડમાં છે, અને એના ઉપરાંત અગર આપણે જોઈએ છીએ કે ઘણા બધા બીજા સેક્ટર એવા છે કે જે અહીંયાથી સારા ચાલી શકે છે, તો આવા સેક્ટરને અત્યારે હાલ પૂરતું અવોઇડ કરવું સારું. ભલે આ બધી કંપનીઝ અગર આપણે જોઈએ, આપણે અગર ફંડામેન્ટલ એનાલિસિસની વાત કરીએ તો પી વાઇઝ બધી રીતે ખૂબ જ સારી છે, બધી 10 થી 12 પી પર છે બધા, અને બધા ડિવિડન્ડ yield બી ખૂબ ફેન્ટાસ્ટિક છે. પણ જ્યારે આવનાર ટાઈમમાં જ્યારે અર્નિંગ્સ જ ઇમ્પેક્ટ થઈ જાય છે, તો એક ડિફિકલ્ટ વાત થઈ જાય છે ફોર એની લાઈક અત્યારે લેવાલી માટે તો અત્યારે ચોખ્ખી ના છે. ઇન્દ્રપ્રસ્થ ગેસની આપણે ઇન્ડિવિજ્યુઅલી વાત કરીએ તો મારા હિસાબે અત્યારે 10% આની અંદર એની પ્રોફિટેબિલિટી આ ડિસિઝનથી ઇમ્પેક્ટ થઈ શકે છે. મહાનગરને થોડીક વધારે મોટી એટલે 18% જેવી ઇમ્પેક્ટ થઈ શકે છે પ્રોફિટેબિલિટી, અને ગુજરાત ગેસને સૌથી ઓછી એટલે 6% જેવી ઇમ્પેક્ટ થઈ શકે છે. હવે જોવાનું રહેશે કે કઈ રીતે અત્યારે એ લોકો એમનું પ્રોફિટેબિલિટી કોઈ જાતના કોસ્ટ કટિંગ કરે છે, કંપની પોતાની એફિશિયન્સી વધારે છે, તો એ રીતે થોડું કદાચ એ લોકો એક સેવિંગ ગ્રેસ થઈ શકે. પણ બાકી અગર તમે મને પૂછો તો ફોર સમ મંથ્સ કે સમ લાઈક ક્વાર્ટર્સ આ બધી કંપનીઓના બીકોઝ પ્રોફિટેબિલિટી મોટી રીતે ઇમ્પેક્ટ થઈ શકે છે, તો મારા તરફથી એક અવોઇડ છે. ઓકે, તો એક ફ્યુ બંને આપણા ફંડામેન્ટલ એક્સપર્ટ્સ તરફથી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ જે છે એના માટે એક ક્લિયર અવોઇડ માટેનો વ્યૂ બનતો દેખાડી રહ્યો છે, કારણ કે હજુ પણ આવનારા સમયમાં વધુ ઘટાડો અને એક નેગેટિવ અસર અહીંયા આપણને દેખાઈ શકે છે. એની સાથે જગદીશ, એક વ્યૂ માર્કેટ પર ઓવરઓલ આપણે રિયલ્ટી પર વાત કરીએ પહેલાં, કારણ કે ઘણા બધા ફેક્ટર આજે તો એક ગ્રુપના સમાચારને લીધે ઓવરઓલ માર્કેટમાં આપણને એક સેલ ઓફ જોવા મળ્યું છે, સાથે ગ્લોબલ સેટઅપ અને એની સાથે સાથે અત્યારે જે ડોમેસ્ટિક વધારે અસર કરતા આપણને દેખાડી રહ્યા છે. એક્ઝિટ પોલનું એક રિએક્શન આજે સવારથી અનુમાન હતું, પરંતુ એની સામે એક ગ્રુપના સમાચારને લીધે એક ઘટાડો આપણને દેખાડી રહ્યો છે. એફઆઈએસની સતત સેલિંગ જે આપણે વધતી જોઈ રહ્યા છીએ, ડીઆઈએસ ભલે એટલો સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ ક્વાર્ટર ટુ અર્નિંગ્સ આપણે એ રીતે અનુમાન મુજબનું નથી જોઈ રહ્યા, થોડું સોફ્ટનિંગ ત્યાં પણ છે. આ બધા વચ્ચે હવે એક સેટઅપ માટે વ્યૂ લઈએ ભારતીય બજારના ફંડામેન્ટલ્સ પર. ચાની તમે જુઓ તો છેલ્લા લગભગ 36 કે 37 સેશનથી વિદેશી રોકાણકારોની કન્ટિન્યુઅસ કેશ માર્કેટમાં વેચવાલી છે, અને એ આંકડો લગભગ $1,50,000 કરોડ $1,50,000 કરોડની એ આંબી ગયો છે. એટલે એની સામે સંસ્થાકીય રોકાણકારોની ખરીદી ચોક્કસ એટલી, જોકે ઇક્વિવેલન્ટ ટુ છે નહીં, પણ તમે એના કદાચ આંકડાઓ ગણો તો થોડું ઘણું કદાચ 20-25 લાખ કદાચ ઓછું હશે. પણ એક કન્ટિન્યુઅસ વેચવાલી, અને તમે 1 ઓક્ટોબર 2024થી ઇવન ફ્રોમ ડે ફોર એસ્ટરડે મંગળવાર સુધી આ બધા એ લોકો કેશ માર્કેટમાં નેટ સેલર્સ જ રહ્યા છે. અને મારી દ્રષ્ટિએ આઈ થિંક આફ્ટર અ વેરી વેરી લોંગ ટાઈમ, મને યાદ પણ નથી કે ક્યારે આટલો મોટો પીરિયડ લગભગ કન્ટિન્યુઅસલી આટલી બધી ટ્રેડિંગ સેશન માટે આવ્યો હોય કે આ વિદેશી રોકાણકારો આમાં આટલા મોટા વેચવાલ હોય. બીજું કે મંગળવારના દિવસે આપણે કહ્યું કે શરૂઆત બહુ સરસ થઈ હતી, અને લગભગ એવું લાગતું હતું કે જે 7 દિવસની મંદી પછી કદાચ ફરીવાર એક થોડી તેજી આપણને બજારમાં જોવા મળશે. પણ બજારના સવા કલાક પહેલાં એક સમાચાર એવા બ્લૂમબર્ગ પર આવ્યા કે યુક્રેન અને રશિયા પર લોંગ રેન્જ મિસાઇલ્સ જે એ લોકોએ અમેરિકાએ આપી છે, અને એ લોકોને રશિયા પર હુમલો કરવાની ના પાડી હતી, એ લોકોએ એના પર 5 કે 6 મિસાઇલ્સ છોડી છે. અને એ પછી ગઈકાલે પણ જે બ્રિટન તરફથી એ લોકોને જે મિસાઇલ મળી છે, એ પણ એ લોકોએ રશિયન એના પર એટેક કર્યો છે. રશિયાનું પોતાનું જે ન્યુક્લિયર ડોક્ટ્રિન છે એ પણ એ લોકોએ ગઈકાલે ચેન્જ કર્યું છે, અને પુતિન સાહેબે જે અત્યાર સુધી સહી નહોતી કરી એના પર બી એમણે સહી કરી દીધી છે કે મારું જે પણ આ મિસાઇલ્સ જે કોઈ પણ નાટોના સભ્યોએ બનાવી હશે, અને એ જો અમારા પર નાખવામાં આવશે તો અમારા પર નાટોએ હુમલો કર્યો છે એવું ગણાશે. અર્થાત કે ઇનડાયરેક્ટલી એમને ધમકી આપી છે કે હું ન્યુક્લિયરનો ઉપયોગ પણ હું કરી શકું છું, કરે ન કરે જુદી વસ્તુ છે, પણ એક સેન્ટિમેન્ટ તો ચોક્કસ આંતરરાષ્ટ્રીય બિલકુલ ખરાબ થાય છે. જે મહારાષ્ટ્ર અને ઝારખંડના ઇલેક્શન્સની આપણે વાત કરી, જેટલા બી એક્ઝિટ પોલ આવ્યા છે, મોટાભાગના એક્ઝિટ પોલ એનડી અને એના જે એલાયન્સીસ છે એને એક અત્યારે તો વિક્ટરી બતાવે છે. રિઝલ્ટ તો શનિવારે આવશે, એટલે એની અસર જે થશે એ તો સોમવારે આપણને બજાર પર ખબર પડશે. પણ એક્ઝિટ પોલ સાચા છે એમ માનીને કદાચ ચાલીએ તો એની એક પોઝિટિવ અસર ચોક્કસ આજે બજાર પર થઈ શકી હોત. પણ જે સમાચાર અડાનીના આવ્યા અને જે જાતનું ઇન્ડક્ટમેન્ટ ત્યાંના યુએસ પ્રોસિક્યુટરે ગૌતમ અડાની અને એના એક નેવ્યુ અને સાથે બીજા 7 જણ પર કર્યા છે, અને દે હેવ ઇશ્યુડ ધી એરેસ્ટ વોરંટ.
અને ત્યાંના જે કંઈ બી જે લોકોની લો મિનિસ્ટ્રી હશે એ લોકોને સોંપ્યા છે. હવે પ્રત્યાર્પણ સંધિ આપણી અને યુએસ જોડે છે કે નહીં મને ખબર નથી, પણ કદાચ હશે તો ત્યાંની સરકાર કદાચ આના માટે આપણી સરકારને વિનંતી પણ કરી શકે. એટલે આ આખો માહોલ એક હિન્ડનબર્ગના રિપોર્ટ પછી એક બહુ ખરાબ રીતે ઘડાયો હતો. આ જો કે મામલો 2021નો છે કે જે લોકોએ યુએસ બોન્ડથી $750 મિલિયન બોન્ડ રેઝ કર્યા હતા અને ત્યાંના ગવર્મેન્ટ ઓફિસર્સને એ લોકોએ $25 કરોડ લાંચ આપી હતી, એવા પણ એ લોકો આરોપ છે. સામે એ લોકો ડિફેન્સ કરશે, કંપની તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી અને એ લોકોનો નવો બોન્ડ જે ઇસ્યુ હતો એ પણ અત્યારે તો એ લોકોએ અભરેકોએ ચડાવી દીધો છે. રિયલ એસ્ટેટ સાથે એક શરૂઆત કરીએ તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, રેઝિડેન્શિયલ હોય, ઓફિસ, રિટેલ, હોસ્પિટાલિટી કે ઇન્ડસ્ટ્રીયલ, ખાસ કરીને આ સેક્ટર માટે જે અસર કરતા પરિબળો હોય છે, જે રીતે ક્વાર્ટર ટુ અર્નિંગ્સ કંપનીઓ માટે રહ્યું છે, અપડેટ્સ, બિઝનેસ અપડેટ્સ હવે જે કંપનીઓ આપી રહી છે, કઈ રીતે આ સેક્ટર માટે તમે જોઈ રહ્યા છો હવે એક લોંગ ટર્મ વ્યૂ? જે જાતનો એક આમ તમે જુઓ તો વર્ટિકલ હોરિઝોન્ટલ ગ્રોથ આ પર્ટિક્યુલર સેક્ટરની અંદર બહુ જ ઝડપથી થઈ રહ્યો છે. કોઈક આમ ગણો તો અક્રોસ ધ કન્ટ્રી તમે ગ્રોથ જોશો. ઇવન ટિયર 2 સિટીઝની અંદર પણ આ પર્ટિક્યુલર રિયલ એસ્ટેટનો ગ્રોથ બહુ ઝડપથી કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. દરેક વ્યક્તિને હંમેશા એક પોતાની એક આશા હોય છે કે મારું પોતાનું ઘર હોય, મારે કોઈના ભાડાના ઘરમાં નથી રહેવું કે કોઈ લીઝ પર નથી રહેવું. એટલે અને સરકારની પણ ઘણી બધી સ્કીમો અત્યારે આવી છે. બેંકની જે લોન છે ખાસ કરીને હાઉસિંગ લોન્સ માટે એના રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ બહુ ખાસા મોડરેટ છે અને બેંક પણ એન્કરેજ કરે છે કે દરેકને દરેક જે જરૂર હોય એ પ્રમાણે એને લોન પણ આપે. પ્લસ જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે જે આ વખતના બજેટમાં એનો આંકડો લગભગ 3 લાખની ઉપર મૂકવામાં આવ્યો છે, એ પણ ગોઈંગ ટુ બી અ વેરી પ્લસ અ પોઝિટિવ સેક્ટર. અને મુંબઈ જેવા શહેરોમાં જે ધારાવીની અત્યારે વાતો ચાલે છે ફોર ધ રીડેવલપમેન્ટ ઓફ ધ એન્ટાયર એરિયા, વિચ ઇઝ અ હ્યુજ પ્રોજેક્ટ બાય ઇટસેલ્ફ. અને એ પણ એક બહુ મોટું એક પાસું મને એવું લાગે છે રિયલ એસ્ટેટ સેક્ટરમાં છે. એટલે રિયલ એસ્ટેટની અંદર તો મને એવું લાગે છે કે ડિમાન્ડ દિવસે દિવસે વધતી જશે. અને હવે 2 જાતના એક રિયલ એસ્ટેટમાં વર્ગ આવ્યા છે. એક તો એફોર્ડેબલ હાઉસિંગ કે જે આપણે મધ્યમ વર્ગ કે બિલો મિડલ ક્લાસ લોકો માટે ઘરની એક વ્યવસ્થા છે, અને બીજું કે હાઈ ક્લાસ સોસાયટી કે જે હવે પ્રીમિયમવાળા ઘરો એક ખરીદવાની અત્યારે બિલકુલ એની અંદર છે. એટલે આ બેની વચ્ચે જે મિડલ ક્લાસ હતો કે જે લોકો નોર્મલ ખરીદતા હતા એના કરતાં આ 2 ક્લાસના અત્યારે રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. અને મને એવું લાગે છે કે જે સારી કંપનીઓ ખાસ કરીને રેસિડેન્શિયલ કમર્શિયલ જે પ્રોપર્ટીમાં અને કન્સ્ટ્રક્શનની અંદર જેનું નામ સારું છે કે જે લોકો નામ કમાયા છે એ લોકો માટે તો આવનાર દિવસોમાં એટલીસ્ટ 2 કે 3 વર્ષ સુધી મને એવું લાગે છે કે કોઈ મંદી આવે એવી શક્યતા નથી. ડેફિનેટલી એક વ્યૂ 2 થી 3 વર્ષ માટે રિયલ એસ્ટેટ માટે. જનક સર, તમે કઈ રીતે આ સેક્ટર માટે, કારણ કે જે રીતે ડિમાન્ડ અહીંયા સેક્ટરમાં રોબસ્ટ જોઈ રહ્યા છે, ઓપોર્ચ્યુનિટીઝ છે, પોલિસી સપોર્ટ પણ છે સેક્ટરમાં, ઇન્વેસ્ટમેન્ટ જે રીતે વધતું જોઈ રહ્યા છે, રિયલ એસ્ટેટ માટે ફંડામેન્ટલ્સ કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ? રિયલ એસ્ટેટ કંપનીઝ મને ખૂબ જ સારી લાગે છે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ બેટ ફોર ધ લોંગર રન. અને આપણે જોયું છે કે ઘણી બધી કંપનીઝ એમની પોતાની ડેટ ઘટાડ્યું. જે લાસ્ટ ટાઈમ એ લોકો એ શીખ્યા, જે રિયલ એસ્ટેટ કંપનીઝમાં એ લોકો પાસે ઘણું બધું ડેટ હતું, એ આ વખતની જે સાયકલ છે એમાં રિયલ એસ્ટેટ કંપનીઝે પોતાનું ડેટ ઘણું ઓછું કરી દીધું છે. અને આપણે જોઈએ છે ઘણી બધી સ્કીમ્સ છે, મે બી શોભા આપણે વાત કરીએ, સાઉથમાં વાત કરીએ કે નોર્થમાં વાત કરીએ, તો ઘણા બધા પ્રોજેક્ટ્સ ઇવન અમુક 2 દિવસની અંદર વેચાઈ જતા હોય છે. અહીંયા અમદાવાદની અગર વાત કરીએ તો અમદાવાદમાં બી ધારો કે અરવિંદ સ્માર્ટ સ્પેસે એક પ્રોજેક્ટ મૂક્યો હતો જે 2 થી 3 દિવસની અંદર આખો ફૂલ થઈ ગયો. એટલે જે રીતે અત્યારે ડિમાન્ડ છે એ રીતે લાગી રહ્યું છે કે રિયલ એસ્ટેટની કંપનીઝ અગર સારી રીતે મેનેજમેન્ટ કરતી હોય છે અને પોતાના જે પ્રોજેક્ટ ટાઈમલી ડિલિવર કરે છે તો ચોક્કસપણે એવી પોસિબિલિટી છે કે અહીંયાથી રિયલ એસ્ટેટ સેક્ટર એક મલ્ટીબેગર સેક્ટર સાબિત થઈ શકે છે. ઘણી બધી સારી કંપનીઝ છે રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર કે જે લોકોએ ખૂબ જ સારા પરિણામ બતાવ્યા છે. અને આપણે પેન ઇન્ડિયાની વાત કરીએ તો જે રીતે અત્યારે રેસિડેન્શિયલ તથા કમર્શિયલ સ્પેસીસ એક એવું થયું છે કે ડિઝાઇનિંગ ખૂબ સારા થઈ ગયા છે, બિકોઝ ઘણા બધા જે આર્કિટેક્ટ છે ઇવન ફોરેન આર્કિટેક્ટ જોડે કોલેબોરેશન થાય છે. ઇવન વેચવા માટે બી ઘણી બધી રીતે એ લોકો ઇનોવેટિવ રીતે વેચતા હોય છે. તો આ સેક્ટરની અંદર ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે જેના લીધે એવું લાગી રહ્યું છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચોક્કસપણે પોર્ટફોલિયોનું લગભગ 7 થી 8% તો ઇન્વેસ્ટમેન્ટ રાખવું જોઈએ. તો આ સેક્ટર પર એક વ્યૂ બંને એક્સપર્ટ તરફથી બોલીશ. જગદીશજી, આપની સાથે શરૂઆત કરીએ. ફર્સ્ટ, કંપની કઈ હશે રિયલ એસ્ટેટમાંથી જ્યાં રોકાણની સલાહ આપશો તમે? સૌથી મારી પહેલી પસંદગી છે ઓબેરો રિયાલિટી. જ્યાંની તમે જોશો આ પર્ટિક્યુલર કંપનીનો છેલ્લા 12 મહિનાનો તમે જો પ્રોગ્રેસ જોશો તો કંપની હેઝ અ વેરી ગિવન અ સ્ટ્રોંગ
માર્જિન ઓફ ઓલમોસ્ટ અબાઉટ 45%. અને એના જે TTM જે આપણે ગણીએ છીએ જે ટ્રેલિંગ 12 મંથ્સ માર્જિન એ પણ લગભગ 15%ની આસપાસ છે. એન્યુઅલ નેટ પ્રોફિટનું તમે જુઓ છેલ્લા 3 વર્ષમાં ઇઝ ટ્રેન્ડિંગ અપસાઇડ ઓનલી. EBITDA માર્જિન તમે જોશો તો કન્ટિન્યુઅસલી ઇટ વોઝ ધ ઇન્ક્રીઝિંગ સાઇડ ફોર લાસ્ટ 3 years. અને ગુડ રિટર્ન ઓન ધી કેપિટલ એમ્પ્લોયડ ઓલમોસ્ટ અબાઉટ 12%. અને ગુડ રિટર્ન ઓન ધી ઇક્વિટી ઓલ્સો અબાઉટ 17%. એટલે આ કંપનીનું કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ મને દેખાય છે. બીજું કે લગભગ 63-64ના એ EPS પર અને માત્ર 28-29ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. અને કંપનીનું ઓવરઓલ પરફોર્મન્સ ફોર ધ લાસ્ટ 1 year ઇઝ ડેફિનેટલી વેરી પોઝિટિવ. આટલો બધો વહેલી ઓક્ટોબરથી ઘટાડો બજારમાં આવ્યો અને હજી પણ ઘટાડો આમ તમે ગણો તો વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ છે. છતાં બી તમે જુઓ તો છેલ્લા એકાદ મહિનામાં 1-1.5% વધારે આ શેર ઘટ્યો નથી. અને એકાદ વર્ષનું તમે સર્વેયુ કાઢો તો લગભગ 39% જેટલો આ પર્ટિક્યુલર કંપનીએ રિટર્ન આપ્યું છે. માય ફર્સ્ટ ચોઇસ વિલ બી ડેફિનેટલી રિયાલિટી. અત્યારે 1958-59નો ભાવ છે. ઓલ ટાઈમ હાઈ કે લાઈફ ટાઈમ હાઈ 2089ની આસપાસ ગયો હતો. એટલે આપ સમજી શકો છો કે આજના ટર્મોઇલની અંદર પણ આ ઓવરઓલ રિયાલિટી બિલકુલ અડીખમ ઊભી છે. તમે લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી કદાચ અને 2 કે 3 વર્ષ માટે જુઓ તો હવે ટાર્ગેટ ફોર ધીસ પર્ટિક્યુલર કંપની ઇઝ અબાઉટ 2250. અને સ્ટોપ લોસ જે રિસન્ટલી એનો એક લો ગયો હતો 7મી ઓક્ટોબરને દિવસે એનો હતો 1738. એટલે સ્ટોપ લોસ શુડ બી 71750 જે 7 ઓક્ટોબર 2024ને દિવસે ગયો હતો. ટાર્ગેટ ફોર 2 to 3 years about 2250. ઓકે, ઓબરોય રિયલ્ટી પહેલી પસંદગી જગદીશજી તરફથી 2250ના એક ટાર્ગેટને ધ્યાનમાં તમારે રાખવાનું છે. જનક સર, આપની પાસેથી આ જ સેક્ટરમાંથી 2 કંપનીઓના રેકમેન્ડેશન્સ જાણીએ, સાથે કઈ કંપનીઓ રિયલ એસ્ટેટમાંથી પસંદ છે તમને? મારી પ્રથમ પસંદગી છે અમદાવાદ બેઝ ગણેશ હાઉસિંગ. હવે એટલા માટે કે અગર તમે જોશો તો બહુ વખત પછી ગણેશ હાઉસિંગ બહુ મોટા માર્કેટ પ્રોજેક્ટ્સ મૂકી રહ્યા છે કે જેમાં પહેલો હવે લોન્ચ થઈ રહ્યો છે મિલિયન માઇન્ડ. ગઈકાલે મેં એનું બ્રોશર બી જોયું અને એ લોકો 65 એકરની અંદર એક સ્ટેટ ઓફ આર્ટ IT માટેના અત્યારે બધા અમુક હાઉસીસ બાંધી રહ્યા છે, જે એવરી જેનું બિલ્ડિંગ છે એ લગભગ 75 થી 80 કરોડ એમને અત્યારે ભાડું આપશે. એટલે 7 બિલ્ડિંગ છે. એટલે આપણે માની ચાલી શકીએ કે 2032માં કંપનીની ફક્ત આવક ફ્રોમ રેન્ટ વિલ બી 500 કરોડ પર એનમ. બીજો એમનો જે પ્રોજેક્ટ છે થલતેજ 1, એમાં એક ખૂબ જ સારા જે અમદાવાદના જે બેસ્ટ અત્યારે આર્કિટેક્ટ કહી શકાય એની જોડે આવી રહ્યો છે. અને એની અંદર એવું છે કે પ્લાનિંગ ખૂબ જ સરસ છે અને એવું સાંભળવામાં આવે છે કે બહુ મોટી બ્રાન્ડ્સ નું ટાઈપ થઈ ચૂકેલું છે. કંપનીના નેટ પ્રોફિટ્સ ખૂબ જ જંગી આવી રહ્યા છે. હવેના પ્રોફિટ 400 થી 500 કરોડની અંદાજે પર એનમ આવી રહ્યા છે. અને થલતેજ 1 જે છે એમાં એનો EBITDA 600 કરોડ જેવો રહી શકે છે. તે સૌથી મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે કે જેને કદાચ એવી અફવા છે કે જ્યારે અહીંયા ઓલિમ્પિક આવી શકે છે ઇન્ડિયામાં, તો જે એરિયા છે ગોધાવી એની અંદર સ્માઇલ સિટી કરીને એમનો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે કે જે ગોલ્ફિંગ વિલાનો આખો એક્સપિરિયન્સ આપશે. અને અગર પ્રોજેક્ટની આપણે વેલ્યુ જોઈએ તો 10,000 કરોડથી વધારે એની વેલ્યુ છે. તો આની અંદર EBITDA આવનાર 3 થી 4-5 વર્ષની અંદર અગર આપણે જોઈએ તો 6,000 કરોડ જો આવી શકે છે, કારણ કે બધી લેન્ડ વેલ્યુ પેડઅપ છે. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત ગણેશમાં કે આ કમ્પ્લીટલી ડેટ ફ્રી કંપની છે. ઇવન આ ઘટાડાનો જે મહિનો હતો એમાં બી આ 10% વધેલો છે. અને અગર આપણે જોઈએ તો એના જે હાઈ નજીક જ આ ફરી રહ્યો છે. એટલે આ ગમે ત્યારે મોટો બ્રેકઆઉટ આવી શકે છે ઓન ધ અપસાઇડ. અગર તમે મને પૂછો કે 1 વર્ષનું ટાર્ગેટ શું થઈ શકે છે, તો અહીંયાથી 20 થી 25% જેવી અપસાઇડ થઈ મને જોવા એવું લાગી રહ્યું છે. ઓકે, ફરે બીજી કંપની કઈ રહેશે જનક સર તમારા તરફથી? બીજી કંપની છે અરવિંદ સ્ટેબલમાંથી અરવિંદ સ્માર્ટ સ્પેસીસ. અગર અરવિંદ સ્માર્ટ સ્પેસીસની વાત કરીએ તો આ જે કંપની છે ખૂબ જ એસેટ લાઇટ મોડલ છે. પ્લસ 600 કરોડ HDFC એ આની અંદર રોકાણ કરેલા છે, HDFC ફંડે. અને આ લોકોનું અત્યારે જે પ્રોજેક્ટ છે એ ઓલમોસ્ટ 35% જેવા આના 65% જેવા જે પ્રોજેક્ટ છે, 65% પ્રોજેક્ટ અમદાવાદમાં છે, 34% બેંગ્લોરમાં અને 1% પુણેની અંદર છે. તો આ કંપનીની મહારત એ છે કે એ લોકો પોતાની જે જમીન છે એની પાસે કોઈ લેન્ડ નથી, તો એ લોકો બહુ સ્ટ્રેટેજિક રીતે ટાઈપ કરી અને એ લોકો બહુ સારી રીતે આની અંદર એ લોકો એમની સ્કીમ્સ મૂકી શકે છે.
અને ઘણા જ ટૂંક સમયમાં જી. આ બધી સ્કીમ્સ ફૂલ થઈ જાય છે. તો અરવિંદ સ્માર્ટ સ્પેસની અત્યારે કહેવાય કે અનબુક્ડ કે જે કેશ ફ્લો જો આવવાનો છે રાઈટ. તો એ લગભગ 2500 કરોડ જેવો છે અને ઘણી બધી અંદર આની હજુ આગળ જતા ઘણા બધા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે. જી, તો આ બંને કંપનીઓ જનક સર તરફથી. જગદીશજી, ક્વિકલી છેલ્લે આપનું રેકમેન્ડેશન જાણીએ. ઓબેરોઈ રિયલ્ટી બાદ ક્યાં રહેશે? ગોદરેજ પ્રોપર્ટીઝ અત્યારે 2707 રૂપિયાનો ભાવ છે. ઓલ ટાઈમ હાઈ 3402 રૂપિયાનો ભાવ ગયો છે. કંપની ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છે. રિસેન્ટલી એમણે લગભગ 500 પ્લોટ એક્વાયર કર્યો છે કલકત્તામાં ગેટવેમાં, અને એ કંપનીને એવું બિલકુલ આશા છે કે 500 કરોડ જેટલું રેવન્યુ પોટેન્શિયલ આ પર્ટિક્યુલરમાં છે. એટલે મારી સેકન્ડ ચોઇસ વિલ બી ગોદરેજ પ્રોપર્ટીઝ. અત્યારે એનો ભાવ ચાલે છે, મેં આપને કહ્યું તે પ્રમાણે 2703. 3402 ઇઝ ધી ઓલ ટાઈમ હાઈ, અને આ અત્યારના ભાવથી હું આઈ કેન સ્ટીલ ફીલ કે 34 રૂપિયાનો ભાવ ચોક્કસ 3 કે 4 વર્ષમાં આવી શકે છે. સ્ટોપ લોસ શુડ બી 2450. ઓકે, તો ગોદરેજ પ્રોપર્ટીઝ જગદીશજી તરફથી સેકન્ડ રેકમેન્ડેશન રિયલ્ટીમાંથી બનતું જોઈ રહ્યા છે. તો એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં આપણે રજા લઈએ. જગદીશ સર, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. શેરો મેં આપને ભલામણ કરી છે, મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ જે વ્યૂઝ મેં આપણે એક્સપ્રેસ કર્યા છે એના પર તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની ચોક્કસ એ લેજો સલાહ અને એ પ્રમાણે જ અનુસર કરજો. થેન્ક યુ શાની ફોર ઇન્ટરેસ્ટ. જી, જનક સર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. સેફ ટુ અઝ્યુમ કે જે આપણે આખી ચર્ચા કરી એમાંથી મારા માટે જે લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં ફક્ત ગણેશ હાઉસિંગ છે, જે હું હજુ ઘણા અમુક વર્ષો રાખી મૂકીશ, અને બાકી કોઈ શેર અંગત પોર્ટફોલિયોમાં નથી. જી, જગદીશ સર, જનકજી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને ખાસ રજૂઆતમાં તમે જોડાયા. તો એ સાથે જ માર્કેટ ટ્રેન્ડમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.